लाल की श्री सद्गुरु महाराज की श्री सुंदर साथ सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। सिंधी ग्रंथ प्रकरण नंबर 10 चौपाई नंबर 25 આપણે આવે છે। ચોપાઈ નંબર 25 કીને ન કિયો કડઈ હેડો અદમ કમ ડીસી ડોહ પાહી જો ફેરી કર્યું की जुलम કીને ન કિયો કડઈ હેડો અધમ કમ કે અત્યાર સુધી કે આવું જે નીચ કામ છે એવું કોઈ નથી કર્યું, એવું આપણે કરીને બેઠેલા છે। એવું આપણે કરીને બેઠા છે કે આપણો જે ગુનો છે, આપણે જે ગુના કર્યા છે, દેહો અધમ કર્મ, કે આપણે જે ગુનો કર્યો છે, દોષ છે આપણી પર, એ ગુનો કર્યો છે, એ સમજ્યા છે, જાણ્યા છે, અને છતો પણ તેમ છતો પણ અંદર ને અંદર ખૂટતી જાય, એમ એટલે મીન્સ ગુના કરતી જાય અંદર ને એમાંથી બહાર નીકળવાનો ગુનો કર્યો છે, એમાંથી બીજી હોય તો બહાર નીકળી જાય, પણ એ ગુના ચાલુ ને ચાલુ રાખે છે। કે ડીસી ડો પાહી જો, કે તમે આપણે ભૂલ કરીએ છીએ, ભૂલની આપણને સમજ છે કે હું આ ભૂલ કરી રહી છું, અને છતો પણ એમાંથી બહાર નથી નીકળતા, એમોને એમો એ ભૂલ ચાલુ ને ચાલુ કરી રાખીએ છીએ। આવું કોણ કરે? ફરી કર્યું કી જુલમ, ફરી કર્યું કી જુલમ, કે સમજ પડે છે કે ભાઈ આપણે ગુનો કરી રહ્યા છીએ, અને તેમ છતાં એ જુલમ જે છે, એ ગુના છે, એ ચાલુ ને ચાલુ રાખીએ છીએ। આવું કોણ કરી શકે? એટલે કે છે આવું કોઈ ના કરે, એમ કે છે। એટલે કીને ના કિયો કડઈ, આવું નીચ કામ કોઈ ન કરે, અને એ કામ આપણે કરીને બેઠે છીએ। ધની આપણને પલ પલ કહી રહ્યા છે, પલ પલ બતાવી રહ્યા છે। ધની આપણી પર પલ પલ મહેર કરી, ધની મહેર કરે છે આપણી પર, એમાં કોઈ સંશય નથી, પણ એ મહેર શા માટે કરે છે? જો આટલું સમજી જાઓ, આપણે આટલું સમજી જઈએ કે ભાઈ આટલી મહેર ધની આપણી પર શા માટે કરે છે, જો આટલું આપણે સમજી જઈએ તો આ ગુના છે, ગુના બંધ થઈ જશે, આપણી રહેણી બદલાશે, તરત અવશ્ય બદલાશે। ડાઈ જોઈ કી કરે ડીસી અખીએ ડોહ, જી જાણે તી કરે મથે હુકમ ધની જો, કે ડાઈ જોઈ કી કરે ડીસી અખીએ ડોહ, કે આપણે આંખે જોઈ રહ્યા છે, આપણે આંખે જોઈ રહ્યા છે કે ભાઈ આ ખોટી વસ્તુ છે, આ ગલત છે, અને તેમ છતાં પણ આપણે એને રોકી નથી શકતા। સમજદાર સ્ત્રી હોય આવું ન કરી શકે, જે બ્રહ્મસૃષ્ટિ હોય, જેને સમજ છે એ આવું ન કરી શકે। એટલે પાણીની જાર આપણને ખબર છે, પાણીમાં નાખીશું, સોનાની જાર પાણીમાં નાખીશું તો ખરાબ થવાની છે, અને તેમ છતાં પણ આપણે નાખીએ છીએ। એમ આપણને પણ ખબર છે કે જ્યાં સુધી આપણને પણ શુદ્ધ છે કે જ્યાં સુધી આ જે માયા છે એ માયાને છોડીશું નહીં, ત્યાં સુધી આપણને ધણી મળવાના નથી। જ્યાં સુધી આપણો જે મોહ છે, આપણી દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ આમાંથી હટશે નહીં, બહારની દ્રષ્ટિ બંધ નહીં થાય, ત્યાં સુધી ભીતરની દ્રષ્ટિ ખુલવાની નથી। આ પણ સમજ છે આપણને, અને તેમ છતાં પણ
કે આપણે સમજવું હોઈએ તો આ ગલતી ન કરીએ, અને તેમ છતાં પણ આ ગલતી ચાલુ ને ચાલુ હોય છે. આપણે તો આની પાછળનું કારણ શું? આની પાછળનું કારણ શું? તો જી જાણે તી કરે, જી જાણે તી કરે. મથ્થે હુકમ ધનીજો, મથ્થે હુકમ ધનીજો. હવે અહીંયા આગળ શું કહી રહ્યા છે કે ભાઈ આ વસ્તુ આપણે નથી કરતા, ધનીનો હુકમ કરાવી રહ્યો છે આપણને. ધનીનો હુકમ કરાવી રહ્યો છે એટલે કે છે મથ્થે હુકમ ધનીજો, મથ્થે હુકમ ધનીજો. કે ધનીનો હુકમ જે રીતે ચલાવી રહ્યો છે એ રીતે આપણે ચાલીએ છીએ. તો પહેલામાં પહેલી વસ્તુ એ વિચારો કે આ વાત સાચી છે. આપણે કહ્યું તો ખરું કે ભાઈ ધનીના હુકમ જે રીતે ચલાવી રીતે ચાલીએ આપણે. તો હવે દિલથી વિચારો, આપણને આટલી બધી સમજ પડી છે, ધની આપણને આટલી બધી પહેચાન કરાવી દીધી, તો ધનીનો હુકમ એવો છે કે તું રૂહ માયાની અંદર જ રહેતું, તારી દ્રષ્ટિ ન ફેરવીશ. હવે અહીંયા ધનીનો હુકમ શું છે? અહીંયા ધનીનો હુકમ શું છે? તો ધનીનો હુકમ બીજું કશું નથી, આપણા દિલની ઈચ્છા છે કે આપણે એમાંથી બહાર નથી નીકળતા, આપણે એમાંથી બહાર નથી નીકળતા, અને એની અંદર ખૂબતા જઈએ છીએ. એટલા માટે આપણને ધનીના દીદાર નથી થતા, એટલા માટે ધની આપણી સાથે મીઠી વાતો નથી કરતા, એટલા માટે પરમધામ દેખાતું નથી, એટલા માટે ધનીના વચનો છે આપણને સમજાતા નથી. ધનીના ઈશારા શું છે એ સમજ નથી શકતા આપણે. હક્કે દિલ કી બારીકિયા શું છે એ નથી સમજતા. એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ આપણી દ્રષ્ટિ બહાર છે. આ સમજ નથી આવતું, આ સમજ નથી આવતું. આપણે કહી રહ્યા છે કે ભાઈ આ સમજાતું નથી આપણને. અને બહારની વાતો હોય તો ન સમજાવ તો એમાં કેટલું ધ્યાન દઈને સાંભળીએ છીએ, કેટલો રસ આવે છે. હા, ના સમજ પડી હોય તો 2-3 વાર પૂછે ભાઈ શું હતું. અને અહીંયા આગળ એટલે આપણી દ્રષ્ટિ જે છે, આપણી દ્રષ્ટિ જ્યાં સુધી બદલાશે નહીં ત્યાં સુધી ધનીના દીદાર થશે નહીં, ત્યાં સુધી આપણી રહેણી બદલાશે નહીં. આપણી રહેણી બદલાઈ તો ધનીના દીદાર થયા સમજી લેવું. કારણ કે એ માર્ગ પર ચાલવાની શરૂઆત, રહેણી બદલે મીન્સ એ માર્ગ પર ચાલવાની શરૂઆત કરી છે, અને એ શરૂઆતને કારણે મંજિલ અવશ્ય મળશે. પાણ ફેરી જા હારિયા તકલે તઘાલ થઈ હત દની, હિત બે કહેજો ન હલ્લે જે કરે દાનાઈ ધની. કે હવે જે આ વાત છે એને આપણે વિચારીએ છીએ કે ભાઈ શું થઈ રહ્યું છે, શું ચાલી રહ્યું છે. કે આવું કેમ થઈ રહ્યું છે આપણી સાથે. આપણે વિચારીએ ને કે ભાઈ આવું મારી સાથે કેમ થઈ રહ્યું છે, કે બીજી વાર એકવાર તો આપણે ન સમજીથી આપણે કરી નાખ્યું, પણ બધી સમજ પડ્યા પછી આની પર વિચાર કરીએ કે આટલું બધું સમજાય છે છતાં આપણે નીકળતા કેમ નથી. એટલે ગાલ થઈ હત ધની કેમ નથી સમજાતું? એની પાછળનું કારણ શું છે? તો એવું સમજાય છે કે રાજ્ય મહારાજ જે છે, રાજ્ય મહારાજના હાથની અંદર આ બધી કળા છે. એમ કે છે રાજ્ય મહારાજના હાથની અંદર આ બધી કળા છે. કહેવાનો મતલબ હજુ પણ આપણે કહી રહ્યા છે કે આ બધું કે ધનીના હાથની વાત છે એમ કે છે. એટલે હજુ હુકમ જ છે એમ કે છે
ધની કરે તો જ થાય, તે વગર થાય નહીં. એટલે તગાલ થઈ હત ધની. કેમ? એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ શું છે? તો હિત બે કહેજો ન હલ્લે, કે અહીંયા આગળ બીજા કોઈનું ચાલે નહીં કશું. અહીંયા આગળ બીજા કોઈનું ન ચાલી શકે. જેમ પતિ પત્ની વચ્ચે કઈ અણબનાવ થયો હોય તો એ પતિ કો તો પત્ની. હવે આની અંદર બીજા કોઈનું ચાલે ખરું? કે આપણા મા બાપ હોય તો મા બાપનું ન ચાલી શકે, કોઈનું ન ચાલે. તો અહીંયા આગળ બીજા કોઈનું ન ચાલે, કારણ કે આ દિલની વાતો છે. અહીંયા આગળ આ બીજું કોઈ હોય તો ચાલી શકે ને, અહીંયા આગળ તો બીજા કોઈનું ન ચાલી શકે. એટલે હિત બે કહેજો ન હલ્લે, જે કરે દાનાય ધની, જે કરે દાનાય ધની. કે આપણે ગમે એટલી હોશિયારી મારીએ, એમ કે છે, ગમે એટલી ચતુરાઈ કરીએ તો આપણું ન ચાલી શકે. અહીંયા આગળ જે દાનાઈ લખ્યું છે, દાનાઈ ધની, જે કરે દાનાઈ ધની. કે ગમે એટલી આપણે ચતુરાઈ કરીએ એ ન ચાલી શકે. હવે જે ચતુરાઈ શબ્દ જે આવ્યો એ અંતસ્કરણ પર લાગુ પડે છે. દિલ કદાપી ચતુરાઈ ન કરે. જે દિલમાં હોય જ કહી દે. ચતુરાઈ કરે કોણ? તો અંતસ્કરણ કરે. તો અંતસ્કરણ જ્યાં સુધી છે ત્યાં સુધી ધની આપણાથી દૂર છે. અંતસ્કરણ જ્યારે ખત્મ થયું તો ધની આપણે સહેરાગથી પણ નજદીક છે. આ જે કંઈક છે એ મન છે. મનને કારણે આપણને ધની મળતા નથી. મનનું અસ્તિત્વ મિટાવી દઈશું, મન નમન કરીશું, મનને નમન કરીશું, આ આપણને મળશે. કે અહીં આગળ બીજા કોઈનું ચાલે નહીં, એમ કે છે. અહીંયા આગળ બીજા કોઈનું ન ચાલે. ગમે એટલી આપણે ચતુરાઈ કરીએ પણ ન ચાલે. હવે આ વાત ક્યાં થઈ રહી છે? આ વાત થઈ ક્યાં રહી છે? તો આપણી અને ધની વચ્ચેની વાત છે. સમજો, આપણા અને ધની વચ્ચેની વાત છે. હવે આપણા અને ધની વચ્ચેની જે વાત છે, આની અંદર બીજા કોઈ ચતુરાઈ કેમ નહીં કરે? પહેલામાં પહેલી વસ્તુ એ છે, આ બે ની વચ્ચે ત્રીજું આવ્યું કોણ? આ બે વચ્ચે છે, આપણે અને ધની વચ્ચે છે, તો આ બે ની વચ્ચે ત્રીજું આવ્યું કોણ? તો આપણા બે વચ્ચે ત્રીજું આવ્યું આપણું અંતસ્કરણ. વિચારો સુંદર સાથ. જેમ પતિ પત્ની હોય, એક દિલીથી રહેતા હોય, પણ એ બે વચ્ચે કઈ ખટરાટ થાય, અણબનાવ થાય, તો અણબનાવ થયો કેમ? એ ચતુરાઈ કરી રહ્યા છે એટલા માટે. કે મીન્સ અંતસ્કરણ યુઝ કરી રહ્યા છે એટલા માટે મનનું અસ્તિત્વ ત્યાં ખડું થયું, અને એટલા માટે એ એક દલી હટી ગઈ. જે એક દલી હતી એ હટી ગઈ. ઈસ કતો એ ગતો રહ્યો. એટલે જ્યાં પ્રેમ છે ત્યાં સત્તા નથી, સત્તા છે ત્યાં પ્રેમ નથી. જો ચતુરાઈ છે ત્યાં કદાપી પ્રેમ ન પડશે, કદાપી ન પડશે. કારણ કે અંતસ્કરણનું અસ્તિત્વ ઊભું થઈ ગયું છે ત્યાં આગળ. આને થોડું વધારે જોઈએ આપણે, તો અંતસ્કરણનું અસ્તિત્વ ઊભું થઈ ગયું. હવે અંતસ્કરણનું અસ્તિત્વ ઊભું થઈ ગયું છે અને પ્રેમ જોઈએ છે તો મળે સાથે, એક સાથે થાય ખરું. જો આ એક સાથે થતું હોત તો અક્ષર બ્રહ્મની લીલા પણ પરમધામની અંદર હોત. અક્ષર બ્રહ્મની લીલા પણ પરમધામની અંદર હોત, કારણ કે પરમધામની અંદર પ્રેમની લીલા થઈ રહી છે. હવે જો પ્રેમની લીલા થઈ રહી હોય
અને જો અક્ષરબ્રહ્મની પણ લીલા થતી હોત તો ત્યાં પરમધામની અંદર, તો કે છે એ ન થઈ શકે. એમની લીલા ક્યાં થઈ? તો યોગમાયાના બ્રહ્માંડની અંદર. કેમ? કે અક્ષર બ્રહ્મ ભલે પરમધામની અંદર રહે, પણ એમની લીલા યોગમાયાના બ્રહ્માંડમાં છે. કારણ કે જે લીલા થઈ રહી છે એ અંતસ્કરણથી થઈ રહી છે. એટલે એક દિલની લીલા અને એક અંતસ્કરણની લીલા, બંને બ્રહ્માંડ જુદા જુદા બની ગયા. બંને બ્રહ્માંડ જુદા જુદા બની ગયા. એમ એ જ રીતે અહીંયા આગળ બંને બ્રહ્માંડ જુદા જુદા બની જાય છે. કે આપણે જ્યારે ધની સાથે દિલથી આવીએ તો એ પ્રેમની લીલા છે. અને જો આપણું અંતસ્કરણ ઊભું થઈ ગયું તો એ ચતુરાઈ શરૂ થઈ ગઈ, અને ચતુરાઈને કારણે જુદા પડી ગયા. ધનીને મેળવવા હોય તો શું કરવું? આટલામાં સમજી જાઓ. એટલે જેવા અંદર છે, જેવા અંદર છે એવા બહાર દેખાવા પડે. ખુલ્લી કિતાબ જેવું જીવન જીવો. જેવા બહાર દેખાવા પ્રયત્ન કરી રહ્યા છે આપણે, બહાર દેખાવા પ્રયત્ન, એવા અંદર બનવા પ્રયત્ન કરો. સાફ દિલ. ગમે તેટલી ચતુરાઈ કરીશું પણ નહીં ચાલે. ચતુરાઈ આવી, ધની દૂર. તો એ આ પ્રશ્ન અહીંયા આગળ ઘણામાં તો મને ઘણા બધા પ્રશ્નો થાય છે. તો આજે ચતુરાઈ છે ધનીને ખબર કેવી રીતે પડે છે? પ્રશ્ન થયો કે ન થયો? કે ભાઈ આપણે અહીંયા આગળ કરી રહ્યા છીએ તો ધનીને કેવી રીતે ખબર પડી છે? પતિ પત્ની વચ્ચે જુઓ તમે, એક દિલી હોય અને જો પત્ની કે પતિ જો ચતુરાઈ કરતા હોય તો પત્નીને તરત ખબર પડી જાય, ન પડી જાય કે ભાઈ આ એમની હોશિયારી મારી રહ્યા છે. પણ ક્યારે એ ક્યારે ખબર પડે? કે એક દિલની અંદર ઉત્પ્રોત હોય ત્યારે ખબર પડે. હા એમાં ઇલમ ધની જે સબ હુકમે કિયો ખ્યાલ, બીઓ કોઈ ન કે તેઈ રે હુકમ નુરા જમાલ. કે હવે કે હાયમ હારમ ઇલમ ધની જે, કે ધનીના ઇલમથી, જે વાણીથી હું જો વિચાર રહી છું એમ કે છે, વાણીથી હું જોઈ રહી છું એમ કે છે, હું આ વાણીથી જોઈ રહી છું એમ કે છે, વાણીથી મને સમજ પડી કે અંદર હું ડૂબું તો મને શું સમજાયું? તો કે છે સબ હુકમે કયો ખ્યાલ, કે આ બધું ભાઈ ધનીના હુકમનો બધો આ ખેલ છે એમ કે છે, ધનીના હુકમનો ખેલ છે. હવે અહીંયા આગળ બધા સુંદર સાધન આ તો ધનીના હુકમનો ખેલ છે, ધનીના હુકમનો ખેલ છે. પણ પ્રશ્ન હવે એ થાય, નો ડાઉટ, આમાં કોઈ સંશય નથી, ધનીના હુકમનો ખેલ છે. પણ હવે વિચારો કે ધનીનો હુકમ આવ્યો ક્યાંથી? આપણે બધા હુકમ હુકમ ધનીના હુકમનો ખેલ છે, નો ડાઉટ, એમાં કોઈ સંશય નથી, ધનીના હુકમનો ખેલ છે. પણ હવે એ વિચારો કે આ ધનીનો હુકમ આવ્યો ક્યાંથી? તો ધનીનો હુકમ આવ્યો આપણી ઈચ્છાથી આવ્યો, રૂહોની ઈચ્છાથી ધનીનો હુકમ આવ્યો. એટલે કે છે કે તારી ઈચ્છા એ જ મારો આદેશ છે. ધનીએ કહ્યું કે રૂહ તારી ઈચ્છા એ જ મારો આદેશ, એ જ મારો હુકમ છે. પરમધામની અંદર આપણે ખેલ જોવાની ઈચ્છા કરી તો બ્રહ્માંડની સર્જન કર્યું. આ બ્રહ્માંડનું કે બધું ધનના હુકમથી, તો ધનના હુકમથી નો ડાઉટ, પણ હુકમ આવ્યો ક્યાંથી? આપણી ઈચ્છાથી આવ્યો. એટલે હુકમ છે ક્યાં? આપણા દિલની ઈચ્છા, એ જ ધનીનો હુકમ છે, એ જ ધનીનો આદેશ છે.
સબ હુકમે કયો ખ્યાલ, સબ હુકમે કયો ખ્યાલ. હવે કે છે કે આ ઇલમથી આપણને સમજ પડી, તો એ ઇલમથી આપણને સમજ આટલી પડી કે ભાઈ ધણીના હુકમથી, તો એ ઇલમથી આપણને સમજ ન પડી કે ભાઈ ધણીનો હુકમ દેનારા પણ આપણે જ છીએ. આ સમજાયું નહીં આપણને? આ ઇલમથી આપણને ન સમજાયું કે ધણીનો હુકમ આપનારા પણ કોણ છે? તો આપણે જ છીએ. આ નથી સમજાતું, પણ પેલું જે સહેલું છે એને આપણે પકડીને બેસી રહ્યા છીએ કે ભાઈ ધણીના હુકમથી ખડું છે. પણ હુકમ આવ્યો ક્યાંથી? તો હુકમ આપણા દિલની ઈચ્છાથી. આપણી ઈચ્છા હતી એટલા માટે ધણીનો હુકમ આવ્યો. હવે એ જ હુકમ જો ધણીના હુકમથી હોય તો એ જ અહીંયા આગળના આપણને તારતમ વાણીથી આપણને સમજ પડી, ધણીના ઇલમથી આ બધી શુદ્ધ પડી, તો એ આપણે અહીંયા આગળ આપણી ઈચ્છા હવે ફેરવતા કેમ નથી? તો ધણીનો હુકમ ફરી જશે. વાણીથી આપણને આ શુદ્ધ પડી કે ભાઈ ધણીના હુકમથી થયા. તો હવે એ હુકમ કેવો છે એ સમજાયું. તો એ હુકમ અહીંયા આવીને ફેરવી કેમ નથી શકતા આપણે? આપણી ઈચ્છા બદલી દો ને. આપણી ઈચ્છા બદલી દો ને. અહીંયા આગળ આપણી ઈચ્છા બદલવા માટે કોઈની જરૂર પડે ખરી? આપણે જે ઈચ્છા બદલવી હોય તો કોઈની જરૂર પડે ખરી? આમાં ધણીનો હુકમ ક્યાં આવ્યો? ધણી તો આપણી ઈચ્છા બદલે એટલા માટે તો આપણને ઈશ્ક આપી રહ્યા છે. તુમકો ઈશ્ક ઉપજાઓ ને કરું સો અનેક ઉપાય. આપણને ધણી ઈશ્ક શા માટે આપી રહ્યા છે? આપણી ઈચ્છા બદલાય એટલા માટે. અને તેમ છતાં આપણે જો કહીએ કે ધણીના હુકમથી છે આ, તો આ કેવો ગુનો છે? એટલે કે જે મેરી રૂહ તો આંખે ખોલ, તે તેરે કાનો સુની, હક બકા કે બોલ. કે ધણી તે તારા કાનોએ સાંભળી, આ વાણી તમે સાંભળી, એને સમજ્યા, અને છતો આપણે કહીએ કે ધણીના હુકમથી છે, તો કેટલો મોટો ગુનો છે. કે તમારા સિવાય તો બીજું કોઈ છે નહીં, નો ડાઉટ. આ પ્રશ્ન આપણે અને ધણી વચ્ચેનો છે. આ પ્રશ્ન આપણા અને ધણી વચ્ચેનો છે. તો હવે કે તું તારા દિલની ઈચ્છા બદલ. ધણીએ કહ્યું કે ભાઈ આ ભલે તારો ઈશ્ક વધારે હોય, પણ આશિક તો હું છું. તો ધણીએ પોતાની આશિકી બતાવી, આપણે ઈશ્ક બદલ કર્યો, તો આપણે આપણી આશિકી કેમ ન બતાવીએ? અને એ ઈચ્છા ફેરવવા માટે ધણી આપણને અહીંયા ઈશ્ક આપી રહ્યા છે, અને એને આપણે સમજતા નથી. એને મહેર સમજીને લઈ રહ્યા છે, અને આપણે આપણી માયાની અંદર મશગુલ છે. વિચાર કરો સુંદર સાહેબ. ધણીએ કહી દીધું કે મેરા અર્શ દિલ મોમિન, હું મોમિનાના દિલમાં છું, કહી નથી ગયો. અને તેમ એ ઇલમ દ્વારા આપણને સમજ પડી, તેમ છતાં પણ આપણે દિલના દરવાજા ખોલતા નથી. એકવાર ઝાંખીને જોત ખરા, ખરેખર ધણી કહી રહ્યા છે તો મારા દિલમાં છે, તો મને દિલની અંદર જોવો તો ખરા એકવાર. ભીતરની મુસાફરી કરો તો ખરા. પણ બાહ્ય મુસાફરી બંધ થાય ત્યારે ને. બાહ્ય ઈચ્છાઓ પૂર્ણ થાય ત્યારે તમે ભીતરની ઈચ્છાઓ શરૂ કરો ને. એ તો થતી નથી બંધ. ગુણા દીઠમ પહોંચી જા, જડે હારમ દિલ ધરે, એ પણ ગુણો ખુદીએ જોજે, હરી હારમ સહુરા કરે. કે મારા જે ગુનાઓ છે, મેં જે કાર્ય કરી રહ્યા જે ગુનાઓ છે, એવું દિલથી જયારે વિચાર કરીને જોઉં છું, એમ કે દિલથી, એટલે કે ગુના દીઠમ પહોંચી જા, જડે હારીમ દિલ ધરે, એટલે હું દિલથી આને વિચારીને હું જોઈ રહ્યો છું, તો આજે મારા ગુના છે. એ ગુનો સાંભળજો, એ ગુનો આપણને ક્યાંથી મળ્યો? તો કે છે હે પણ ગુનો ખુદી જો. એ ગુનો શોનો છે? મેં ખુદીનો ગુનો છે.
અહંકારનો ગુનો છે આ, જે ફરી હારી મસહૂર કરે કે આને હું વિચારીને જ્યારે જોઉં છું, આને હું વિચારીને જોઉં છું તો કે જે આ જે ગુનો છે એ ગુનો મારા અહંકારનો ગુનો છે, મેં ખુદીનો ગુનો છે. હવે હવે સુંદર સાર, હવે સમજો અહીંયા આગળ કે ભાઈ એક જ વાક્યની આપણને કહી દીધું કે ભાઈ હું જ્યારે આ વિચારીને જોઉં છું ત્યારે કે આ અહંકારનો ગુનો છે, તો અહંકાર છે ક્યાં? બધું અને ધીરે ધીરે બધું અંદર ખોલતો જશે કે ભાઈ અહંકારનો ગુનો બતાવ્યો, તો આ અહંકાર છે ક્યાં? પ્રશ્ન થાય ને કે આ અહંકાર છે ક્યાં? પહેલામાં પહેલા પરમધામની અંદર હતું, પરમધામની અંદર કે ભાઈ તમારા કરતા ઈશ્ક મારો વધારે છે, એ સાબિત કરવા માટે આપણે અહીંયા આવ્યા, એ સાબિત કરવા માટે આવ્યા. તો ત્યાં આગળ પણ આપણું અહમ છુપાઈ રહ્યો હતો, ઈશ્કનો. તો કોઈ એવું કે ભાઈ પરમધામની અંદર તો એક દિલી છે, તો એની અંદર અહમ કેવી રીતે આવ્યો? પરમધામની અંદર તો એક દિલી છે, તો ત્યાં અહમ આવ્યો કેવી રીતે? તો જો એક દિલી હોય તો ઈશ્ક બધો થયો કેવી રીતે? સુંદર સાથ વિચારો, આ જે બંને વસ્તુ જુદી જુદી છે એને વિચાર કરો કે પરમધામ તો વાહિદત અને ઈશ્ક છે, તો પછી વધઘટ આવી ક્યાંથી ત્યાં આગળ? થયું શું કે ધનીએ પોતાના દિલની અંદર સત્તા લે છે, અંતસ્કરણની અંદર. અંતસ્કરણ, ધની પોતાના અંતસ્કરણની અંદર જાય છે ત્યારે રૂહોને આખલ બધી મચી જાય છે. બસ આટલું જ છે. અને એ જે ખલબદી બદલી ગઈ, કેમ? તે ઘડી તો નૂરી આપણા સ્વરૂપ હતા, નૂરીતન હતા. ક્યાં છે? આપણે વાહિદતની અંદર છે, ઈશ્કની અંદર છે, એટલા માટે અમને ઈશ્કરબદ્ધ કરી બેઠા કે આ ધનીને આપણે આટલો બધો પ્રેમ કરે છે, તો ધની હું શા માટે કરી રહ્યા છે? ધનીને કેમ અમારો પ્રેમ દેખાતો નથી? ઈશ્કરબદ્ધ કરી બેઠા. અને એ અહંકાર છે. તમારા કરતા અમારો પ્રેમ વધારે, હું પ્રેમ વધારે ઓછી હોય ખરો. જો વાહિદત હોય, આશિક અને માસુક હોય, એ આશિક હોય તો આપણે માસુક બનીએ, ને એ માસુક હોય તો આપણે આશિક બનીએ. વધઘટ આવે ક્યાં? એટલે જે અહંકાર જે આવ્યો અને એ જ વસ્તુ અહીંયા આવી છે. હું અહીંયા આગળ મીન્સ આ બ્રહ્માંડની અંદર આપણે ઉતર્યા અને જ્યારે વાણીને હું જોઈ રહી છું, વિચાર કરી રહી છું, ત્યારે મને સમજાય છે કે અહીંયા આગળ કે આ અહંકારને લીધે અમારો ગુનો થઈ રહ્યો છે. અહંકાર એટલે શું? અહીંયા અહંકાર છે ક્યાં? દિલની અંદર કદાપી નથી, અંતસ્કરણની અંદર છે અહંકાર. બીજી રીતે જોઈએ તો કે આ તન શોથી ખડું થયું છે. કેવી રીતે ખડું થયું? અહંકાર શક્તિથી. આદિનારાયણની કઈ શક્તિ છે? અહંકાર શક્તિ. ઓમકાર જેને કહીએ છીએ, એમાંથી આ ઉત્પન્ન થયેલું છે. એટલે જ્યારે આ ગુનો જે છે એ આપણે દિલથી વિચારીને જોઈશું. હવે આ ગુનો એટલે કયો ગુનો? સુંદર સાત પલ પલ હવે આપણે વિચારવાનું છે, પલ પલ વિચારવાનું છે કે હું જે કંઈક કરી રહી છું, દિલથી વિચારો કે મેં શું સાચું કર્યું ને શું ખોટું કર્યું. એટલે સમજાશે કે આપણે જે દિલ સિવાય જે કંઈક કાર્ય કરી રહ્યા છે એ બધો જ આપણો ગુનો છે. અંતસ્કરણથી જે કાર્ય કરી રહ્યા છે એ બધો જ આપણો ગુનો છે. એટલે જ્યારે કે છે મારા ગુનાને હું દિલથી વિચારી રહી છું, એમ મારા ગુના સમાપ્ત નથી થયા. જ્યાં સુધી આપણે પરમધામ નહીં જઈશું ત્યાં સુધી એ ગુના ચાલુ ને ચાલુ છે.
એટલે કે મારા ગુના હું જ્યારે દિલથી વિચારું છે ત્યારે મને સમજાય છે કે આ ગુના તો અહંકારના છે. આ ગુનો તો અહંકારનો છે, દિલનો તો કોઈ ગુનો નથી. તો ગુનો કયો છે? અહંકારનો, અંતસ્કરણનો ગુનો છે. એટલે જ્યાં સુધી આપણે અંતસ્કરણથી બહાર નહીં નીકળીએ ત્યાં સુધી આપણી પર ગુનો છે ને છે જ. આ ઇલમથી આપણે લીધું શું? ધનીના જ્ઞાનથી ધની આપણને જે આપી રહ્યા છે, પીરસી રહ્યા છે, એમાં લીધું શું? ધની જે ઈશ્ક આપી રહ્યા છે એ ઈશ્કનો પણ આપણે અનાદર કરી રહ્યા છે અને અંતસ્કરણથી બહાર નથી નીકળતા, તો એ ગુનો નથી તો શું છે? ધની જે આપણી પર મહેર કરી રહ્યા છે એ મહેરને આપણે લઈને, એ મહેર આપણે અંતસ્કરણની અંદર લઈએ છીએ. એ મહેર જો દિલથી લેતા હોઈશું તો પછી એ ગુનો નથી રહેતો. આપણી રહેણી તરત બદલાઈ જાય. પણ એ મહેર અંતસ્કરણની અંદર લઈ રહી છે આપણે. છતો તેની આશિક છે અને સમજાય છે મેરી રૂહ તો આંખે પલ પલ કહી રહ્યા છે. વિચાર 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 યોની પર વિચાર કરો. જ્યાં સુધી અસ્તિત્વ છે આપણું, જ્યાં સુધી અસ્તિત્વ છે ત્યાં સુધી ગુનો છે ને છે જ. અસ્તિત્વ મિટાવી દો, ગુના સમાપ્ત થઈ જશે. વજૂદ છે, વજૂદને મિટાવી દો, મનને નમન કરી દો. જ્યાં સુધી આપણે આપણું મન નમન નહીં કરીએ ત્યાં સુધી એ ગુનો આપણી પર છે ને છે. ગુણા ડીઠમ પહોંચી જા, જડે થયમ જાણ. ગુના ડીઠમ જે પણ ખુદી તરસતી પસી પાણ. કે જ્યારે આપણને હોશ આવ્યો, જ્યારે આપણને હોશ આવ્યો, હોશ આવ્યો મીન્સ કે અજ્ઞાનતા હતી ત્યાં સુધી બધા ગુના કર્યા. પણ જ્યારે આપણને હોશ આવ્યો મીન્સ આપણને એની શુદ્ધ પડી, જ્ઞાન આવ્યું, આપણને એની સમજ પડી, ત્યારે મેં મારા બધા જ ગુના જોયા. કે હું મારા ગુનાને મેં ત્યારે જોયા. આ સહુડ કર્યું ત્યારે આપણને સમજાયું કે મારા ગુના કેટલા છે. હવે પણ એક સ્ટેપ આગળ જોઈએ કે જ્યાં સુધી આપણું અસ્તિત્વ ખડું છે ત્યાં સુધી આપણા બધા જ ગુના છે. જ્યાં સુધી મેરી રૂહ તો આંખે ખોલ, જ્યાં સુધી આપણે આપણી આંખો ન ખોલીએ ત્યાં સુધી બધા જ ગુના છે. મીન્સ મોમિન મોથી રૂહ ન બનીએ ત્યાં સુધી બધા જ ગુના છે આપણે. વિચારો. અને એ પણ આપણને સમજાયું, આ પણ આપણને શુદ્ધ પડી ગઈ કે આ જે બધા ગુના છે એ ગુના અહંકારને લીધે થઈ રહ્યા છે અને એના કારણે મને ડર લાગી ગયો. હું ડરી ગઈ. અહંકારને લીધે થઈ રહ્યા છે ગુના. સાચી વાત. હવે દિલથી વિચારો કે આ વાત સાચી છે. સમજો કે ગુના ડીઠમ સે પણ ખુદી, ગુના ડીઠમ સે પણ ખુદી એટલે ગુના મેં જોયા પણ એ સોના ગુના છે કે ખુદીના, અહંકારના છે, મેં ખુદીના છે. એ અહંકારના ગુના છે. તો તલસતી પડી પાણ, તરસીસ પલી પાણ. આનાથી હું ડરી ગઈ એમ કે છે. જો આપણને આનો અહેસાસ પણ નથી થયો. આજે ધની અત્યારે બતાવી રહ્યા છે એનો આપણને અહેસાસ પણ નથી થયો. કયો અહેસાસ? કે જે અંતસ્કરણથી આપણે જે કરી રહ્યા છે, અંતસ્કરણથી જે લઈ રહ્યા છે, કરી રહ્યા છે, એ બધા જ અહંકાર છે. જો આપણું મન છે જ્યાં સુધી
મન નમન ન થાય ત્યાં સુધી બધા જ ગુના છે, અને અહંકારના લીધે ધણી આપણને નથી મળતા. એક પ્રશ્ન છે એમાં કે આપણે અત્યારે કોના તાબે છીએ? દિલના તાબે છે કે અંતસ્કરણના તાબે છે? જો અંતસ્કરણના તાબે હોય તો એ ગુનો છે ને છે જ, આમાં કોઈ સંશય નથી. અને જો દિલના તાબે હોઈએ તો ગુનો છે જ ને. ધણીના ચરણોમાં જાગૃત થઈ જઈશું. ગુના કેમ અજાણ में गुना डिठम मय अजाण दम न चुरे रे हुकम जड़े धनी पूरी दीनी પહેચાન. કે આપણે જે આ બધા ગુના કર્યા, ગલતી કરી, એ અંજાણમાં ન કરી, આપણને સમજ ન હતી ને કરી. નો ડાઉટ, આમાં કોઈ સંશય નથી. જ્યાં સુધી આપણે સમજ્યા નથી ત્યાં સુધી તમારા બધા જ ગુના માફ, ધની કહી રહ્યા છે. પણ જ્યારે સમજ્યા પછી જો એ ગુનો કરીએ તો, એટલે ગુના નિયમ અંજાન में ગુના ડીઠમ મય અજાણ. પણ હવે અહીંયા આગળ પાછું કે છે એ ગુના જોયા, આપણે એ ગુના કર્યા તો અજાણમાં કર્યા, પણ એ ગુના જોયા એ પણ અજાણતાની અંદર જોયા એમ કે છે. તો તમે જોયા કેવી રીતે? પ્રશ્ન થવો જોઈએ આગળ. કે ગુનો જોયો એ પણ અજાણતાની અંદર જોયો, કે એ ગુનો કે ફાર્મસીની અંદર જોયો, અમે કે છે નિંદમાં જોયો આ ગુનો, ફાર્મસી થી એની અંદર જોયો. હવે આપણને કે સમજ પડી કે દમ ન ચૂરે રે હુકમ. દમ ન ચૂરે રે કે જ્યાં સુધી ધણીની આપણને પૂરેપૂરી પહેચાન ન થાય ત્યાં સુધી આ ગુનો થયો. હવે કે ધણીએ તો પૂરેપૂરી આપણને પહેચાન કરાવી દી, ધણીએ આપણને પૂરેપૂરી પહેચાન કરાવી દીધી. હવે કે ધણીએ જો પૂરેપૂરી પહેચાન કરી દીધી હોય તો આપણને પહેચાનની અંદર આપણને શુદ્ધ પડી. સુંદર સાથ સમજો, આપણને શું દમ ન ચૂરે રે હુકમ જડે જડે ધની પૂરી ડીની પહેચાન. કે ધણીએ પૂરી પહેચાન કરાવી ત્યારે સમજ પડી કે દમ ન ચૂરે રે હુકમ. એક દમ પણ ધણીના હુકમ સિવાય થઈ ન શકે. આપણે એક શ્વાસ પણ ન લઈ શકીએ. એ બધું ધણીના હુકમથી થઈ રહ્યું છે. અહીંયા પાછો થોડો ધણીનો હુકમ આવ્યો કે આજે બધા ગુના કર્યા એ અંજાનામાં કર્યા, ગુના અજાણતાની અંદર કર્યા. હવે ભાઈ તે અજાણતાની અંદર કર્યા, નો ડાઉટ, આમાં કોઈ સંશય નથી. પણ જ્યારે તને સમજ પડી ત્યારે અજાણતા ક્યાં રહી? જ્યારે આપણને શુદ્ધ પડી ત્યારે. તો કોઈ સુંદર સાથ તો હોશિયાર સુંદર સાથ હોય શું કરે કે ભાઈ આપણે પછી તો આને સમજવું જ ન જોઈએ, તો આપણા ગુના આપણને પણ લાગુ જ ન પડે, તો વધારે ગુનો લાગુ પડશે, વધારે ગુનો લાગુ પડશે. કેમ કે કહી રહ્યા છે, પુકાર પુકાર કરીને કહી રહ્યા છે, મેરી રૂહ તું આંખે ખોલ. અને આપણે આંખો ન ખોલીએ તો એ આપણે આંખો ન ખોલીએ તો કેવો ગુનો કહેવાય? તું હતી ક્યાં? એટલે અજાણતાની અંદર ગુનો કર્યો, જ્યાં સુધી તારતમ ન મળ્યો ત્યાં સુધી ગુના કર્યા. આગ પાણી પથ્થરની આપણે બધાએ પૂજા કરેલી છે, બધાએ કરેલી છે, તારતમ ન મળ્યો તે પહેલા. પણ મળ્યા પછી જો એ કરીને ચાલો ને ચાલો રાખીએ તો કેવો ગુનો કહેવાય? સમજ પડ્યા પછી સમજી લેજો, સુંદર સાથ જ્યાં સુધી સમજાયું નતું ત્યાં સુધી ધણીની સેવા કરતા હતા. હવે રોજ આપણે કહી રહ્યા છીએ સમજાયું,
કે ઈશ્ક સો સેવા કરું, કહી રહ્યા છે, આપણે રોજ કહી રહ્યા છે, અને છતાં પણ વજૂદથી સેવા કરી રહ્યા છે, તો એ ગુનો નથી તો શું છે? વજૂદથી સેવા કરી રહ્યા છે, દિલથી સેવા નથી કરી રહ્યા, વજૂદથી સેવા કરી રહ્યા છે. બસ ફરજી બંદગી કરી રહ્યા છે. કહેવાનો મતલબ ફરજી બંદગી. સમય થઈ ગયો, આરતીનો સમય થઈ ગયો, આ છે તે છે. સમજ પડી ગઈ? દિલથી એકવાર ધનીને યાદ કરી દો, અને એ અરજી તમારી ધની સાંભળી લેશે. એ જ તમારી સેવા છે. શું કરવાની જરૂર છે? વિચાર. પણ આ સ્ટેજ પર બિગિનિંગની અંદર વાત નથી. આ સુંદર સાહેબ, બધું સમજાયા પછી, જ્યાં સુધી આપણે શરૂઆતની અંદર આપણે બધું વજૂદથી જ કરી રહ્યા છીએ, પણ એ આપણને અહીંયા આગળ દિલ તરફ જવાનો માર્ગ ખોલી દે છે. અને દિલનો માર્ગ ખુલી ગયા પછી, દિલનો માર્ગ ખુલી ગયા પછી એ કરવાની જરૂર નથી. જેમ ધની દેવચંદ્રજી 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ ભાગવત સાંભળતા હતા, નિષ્ઠાબંધ સાંભળીને, પણ જ્યારે બધું મળ્યું પછી વિચાર, પછી શું કર્યું? વિચાર્યો, આની પર વિચાર કરો. બાળકને સ્કૂલમાં મૂક્યો હોય, 12મા ધોરણની અંદર ભણતો હોય બાળક, તનતોડ મહેનત કરી રહ્યો છે બાળક, રાત દિવસ જોતો નથી. પણ જ્યારે એને એક્ઝામ આપી અને એક્ઝામની અંદર પાસ થયો, પછી એની એ જ વસ્તુ કરે છે ફરી, એનો એ સિલેબસ વાંચે છે. પછી નેક્સ્ટ સ્ટેપ, પછી 12મા ધોરણ મૂકી દે અને આગળ કોલેજનું વિચારે, એટલે નેક્સ્ટ સ્ટેપ ગયો હોય. આપણે શું કે એના એ જ પગથિયા પર એનું એ જ રટન કરી રહ્યા છે, એનું એ જ કરી રહ્યા છે. કહેવાનો મતલબ કે આપણને ઇલમથી આપણને આ બધી સમજ પડી, શુદ્ધ પડી, આ પહેચાન થઈ. તો આ પહેચાન થયા પછી નેક્સ્ટ સ્ટેપ છે મારફતનું છે. હકીકત લીધી આપણે, હકીકત એટલે પહેચાન થાય, હકીકત લીધી તો હકીકતની આપણને બધી સમજ પડી ગઈ, શુદ્ધ પડી ગઈ બધી. તો પછી નેક્સ્ટ સ્ટેપ મારફત છે, મારફત તરફ કેમ ન ગયા? અને હકીકતની અંદર રહ્યા અને ત્યાં આગળ ગયું કે આ તો ભાઈ ધનીના હુકમથી બધું ખોટું છે. જો મારફતની અંદર ગયા હોત તો સમજ પડત કે ધનીનો હુકમ શું છે. જો આપણે હકીકતમાંથી મારફતની અંદર ગયા હોત તો આપણને સમજ પડત કે ધનીનો હુકમ છે શું. કારણ કે જો આશિક અને માસુક જે છે, આશિક અને માસુકની વાતોની અંદર કદાપી હુકમ હોઈ ન શકે, કદાપી હુકમ ન હોય શકે. અને એ જે છે, એ જે રહેણી છે, એ રહેણી આપણી પરમધામની છે. બંનેના દિલ ઓતપ્રોત થઈ જાય. ત્યાં હુકમ હોય છે ખરો? સંસારનું ઉદાહરણ જોઈ લો તમે. પતિ પત્ની જો એક દિલીથી અને પ્રેમથી રહેતા હોય ત્યાં હુકમ હોય છે ખરો? ધની કે છે હું કામ કરી લઉં, તો કે ના તું, પત્ની શું કે ના તમે બેસો ને હું કરી લઉં છું. તર્ક તો કે ના તું બેસ હું કરી લઉં છું. ક્यों? એક દિલી છે ત્યાં. અને જો એક દિલી ન હોય તો આ ત્યાં નહીં કર્યું, આ ત્યાં નહીં કર્યું, ચાલુ થઈ જાય. વિચાર આની પર વિચાર કરો તો ધનીનો હુકમ છે ક્યાં? હા કે છે કે ઇલમ દ્વારા મને સમજ પડી કે છે ગુના ડીઠમોમાં અજાણ, કે ગુના મેં અંજાનામાં જોયા, પણ હવે કે મને પૂરી પહેચાન થઈ ગઈ એમ કે છે કે જડે ધની મૂળી દીની પહેચાન, કે મને ધનીની પૂરી પહેચાન થઈ ગઈ એમ કે છે. તો આપણને સમજ પડી કે છે આ ધનીના હુકમથી આ બધું થઈ રહ્યું છે. દમના ચુરે રે હુકમ, કે ધનીના હુકમથી આ થઈ રહ્યું છે બધું જે કંઈક થઈ રહ્યું છે.
કે ધણીના હુકમ સિવાય બીજું કશું જ નથી થતું અહીંયા આગળ. જાહેરી દ્રષ્ટિ અને બાતુની દ્રષ્ટિથી આપણે જોઈએ તો જાહેરી દ્રષ્ટિથી જોઈશું તો પણ ધણીના હુકમથી થઈ રહ્યું છે, અને બાતુની દ્રષ્ટિથી જોઈશું, ભીતરની દ્રષ્ટિથી જોઈશું તો પણ ધણીના હુકમથી થઈ રહ્યું છે. બાહેરી દ્રષ્ટિથી જોઈશું આપણે, બાહેરી દ્રષ્ટિ તો આ બ્રહ્માંડ છે, ધણીએ બનાવ્યું છે અને એમના હુકમથી ચાલી રહ્યું છે. અને ભીતરની દ્રષ્ટિથી જો બાતુની દ્રષ્ટિથી જોઈશું તો પણ ધણીના હુકમથી ખડું છે. તો અહીંયા આગળ આ બંને હુકમ જુદા જુદા બદલાઈ ગયા છે. બહારની દ્રષ્ટિથી જોઈશું તો આ બ્રહ્માંડ છે એ ધણીના હુકમથી ચાલી રહ્યું છે, આમાં કોઈ સંશય નથી. બહારની દ્રષ્ટિથી, અંતરની દ્રષ્ટિથી જોઈશું, બાતુની દ્રષ્ટિ તો પણ ધણીના હુકમથી ચાલી રહ્યું છે. પણ અહીંયા આગળ બંને હુકમ જુદા જુદા છે. તો બાતુની દ્રષ્ટિથી જ્યારે જોઈએ છીએ ત્યારે સમજાય છે કે આ પણ ધણીના હુકમથી ચાલી રહ્યું છે, પણ ત્યાં આગળ ધણીનો હુકમ એ ધણીનો હુકમ નથી, એ રૂહોના દિલની ઈચ્છા છે. અને જાહેરી દ્રષ્ટિથી જોઈશું તો એ ધણીનો હુકમ છે, ધણીના અંતસ્કરણથી ચાલી રહ્યું છે બ્રહ્માંડ. પણ જ્યારે દિલથી વિચારીએ ત્યારે ધણી જ્યારે દિલની અંદર હોય તો પછી ધણીનો હુકમ ત્યાં નથી ચાલતો, ત્યાં આગળ આપણા દિલની ઈચ્છા ચાલી રહી છે. એટલે આ બંને હુકમ જુદા છે. એટલે બંને રીતે તમે જુઓ તો ધણીના હુકમથી છે ખડું, એમાં કોઈ સંશય નથી. ધણી જે કરી રહ્યા છે એ ધણીના હુકમથી થઈ રહ્યું છે. બહારની દ્રષ્ટિથી જોઈશું તો પણ ધણીના હુકમથી, ભીતરની દ્રષ્ટિથી જોઈશું તો પણ ધણીના હુકમથી. પણ આ આગળ બંને હુકમ જુદા જુદા છે. સમજો, બંને હુકમ જુદા જુદા છે. જાન ડિગમ સે પણ ખુદી આવું જુદી થયા હિન સે, જુદી રહા તો પણ ખુદી ખુદી કિએ ન નીકળે હિન મેં. કે હવે કે હું સમજ્યો કે એમ કે છે, હવે મને સમજ પડી કે મેં કહેવાની અંદર જ અહંકાર છે. મેં કહીએ તો જુદાગી આવી ગઈ, સમજી લેવું કે આ મેં કર્યું એટલે જુદાગી આવી ગઈ, એ અહંકાર છે એમ કે છે. એટલે જાણ ડિયમ સે પણ ખુદી આવું જુદી થયા હિન સે. એટલે આપણે કહે છે કે મેં કર્યું, તો મેં કર્યું એનો મતલબ કે આપણે પોતાનું અસ્તિત્વ ખડું કરી દીધું. તો એ અસ્તિત્વ ખડી દીધું, એના કારણે આપણે ધણીથી જુદા થઈ ગયા. હવે વિચાર કરો કે ભાઈ હું આ કરી રહ્યો છું સેવા, મેં આ કરી છે, મેં આ કરી છે, તો એ સેવા છે? તો તમે વિચાર કરો કે ના ભાઈ, જે કંઈક કરી રહ્યા છે ધણી, તમે કરી રહ્યા છો, તમે કરાવી રહ્યા છો. આપણી શા માટે લઈએ મેં? ધણીની મેં લો ને. જો મેં કર્યું એવું કહ્યું તો સમજી લેવું જુદા થઈ ગયા, અને જુદા થયા ધણીથી દૂર થઈ ગયા. અને એ બતાવી રહ્યા છે. અને એ જે મેં છે એ મોટામાં મોટો આપણો ગુનો છે. મેં કર્યું એ અજ્ઞાનતા છે મોટા મોટી. આપણે કશું નથી કરતા. આપણાથી તો છે ને સૂકું પાંદડું પણ ન ઉડે, એવું કહીએ તો પણ ચાલે. આપણાથી કશું નથી. જે કંઈક કરી રહ્યા છે ધણી કરી રહ્યા છે, જે કંઈક કરી રહ્યા છે ધણી કરી રહ્યા, એ બળ ધણી આપણને આપી રહ્યા છે. એ બળ ધણી આપી રહ્યા છે, અને ધણીનું બળ છે તો એ ધણીના બળની મેં મહત્તા ગાઓ. એની અંદર આપણી મેં ન ઉમેરો. જે કંઈક થઈ રહ્યું છે ધણીના બળથી થઈ રહ્યું છે. આપણને જોશ કોણ આપી રહ્યું છે? ધણી આપી રહ્યા છે. કોણ સમજાવી રહ્યું છે? તો ધણી સમજાવી રહ્યા છે, ધણીના જોશથી સમજાવી રહ્યા છે. એમાં મારું મેં પણ ક્યાંથી આવ્યું કે ભાઈ હું બતાવી રહ્યો છું, હું બતાવી રહ્યો છું?
એ મોટામાં મોટી અજ્ઞાનતા છે. જ્યારે આ કહીએ તો આપણે ધનથી જુદા થઈ જઈશું. મેં કર્યું, હું કરી રહ્યો છું, મોટામાં મોટી અજ્ઞાનતા છે. એટલે જાન ગીડમસે પણ ખુદી આવું જુદી થયા હિનસે. એનાથી આપણે તરત જુદા પડી જઈશું, એમ કે છે, તરત જુદા થઈ જઈશું. આ કે મેની અંદર જ આ બધું ભરેલું છે, એમ કે છે. જુદી રહા ત પણ ખુદી, જુદી રહા ત પણ ખુદી. કે હું જુદી એનાથી રહે, એની પાછળનું કારણ શું છે? મારી મેં ખુદી છે. એક એનો સરસ એક્ઝામ્પલ. પતિ પત્ની એક દિલીથી રહે છે. કોઈ કારણોસર પતિને પત્ની બોલતા નથી. હવે પતિને પત્ની બોલતા નથી તો પેલી પત્ની શું વિચારે કે હું શા માટે પેલી પહેલ કરું, હું શા માટે નમું? એ જે પોતાનું જે મેંપણું છે એના કારણે તમારો ઈશ્ક તમે ગુમાવી બેઠા છો. જુદા થઈ ગયા તમે. આપણે જુદા થઈ ગયા. તમે સંસારના ઉદાહરણને પણ તમે જુઓ. પણ આપણે આપણું મેં મૂકીને ધની સાથે બોલ્યા હઈએ તો એ ઈશ્ક આપણને પાછો મળે કે ન મળે? જે નમે એ સૌને ગમે, જે નમે એ સૌને ગમે, અને આપણે નમવું નથી. નમન કરવું એટલે શું છે? બધું જ તમારા ચરણોની અંદર મૂકી દઈએ છીએ. ભાઈ મારું કશું જ નથી, મારો અહંકાર નથી, બધું મેં તમારા ચરણોની અંદર મૂકી દીધું. જો તમે આ સમજ કોને પડે? આ સમજાય ક્યારે? રોજ મંદિરમાં જઈએ છીએ ને આપણે નમન કરીએ છીએ, દંડવત પ્રણામ કરીએ છીએ. ધણીના ચરણોની અંદર રોજ નમન કરીએ છીએ, ધણીના એમાં નમન કરીએ છીએ, દંડવત પ્રણામ પણ કરીએ છીએ. પણ આપણી મેખુદી જાય છે તો તમે શું કર્યું ત્યાં આગળ? ધણીને નમ્યા તો શું કર્યું? તમારો અહંકાર તો તમે મૂક્યો નથી. તો એ પછી ધની આપણા પ્રણામ સ્વીકારે ખરા? વિચાર્યું આની પર વિચાર કરો. કે જે કંઈક થઈ રહ્યું છે કે છે યા મેથી થઈ રહ્યું છે કે એ મેની અંદર જ આ ગુનો ભરેલો છે. આપણે ગુના કરી રહ્યા છે એની પાછળનું કારણ આપણી મેં છે, મેંપણું છે, એટલા માટે. અને એ મેં છે ગમે એટલો પ્રયત્ન કરીએ પણ કે નીકળતો નથી. એટલે શું કે છે? ખુદી કે નીકળે હિનમે, ખુદી કે નીકળે હિનમે. કે આ જે મેં છે એ મેં હારી નથી નીકળતી આપણાથી. આવાની અંદર થોડું વધારે જઈએ તો સમજાશે કે મેં છે મેં કેમ નીકળતી નથી. એની પાછળનું કારણ શું છે? કે મેં છે એ મેં અંતસ્કરણનું રૂપ છે. મેં છે મેં ખુદી એ અંતસ્કરણનું રૂપ છે. દિલની અંદર રહે છે ત્યાં સુધી મેં હોતું નથી, મેં પણ નથી હોતું. એક દિલ એના વાહિદત હોય છે. પણ જ્યારે અંતસ્કરણની અંદર આવે તો એ અંતસ્કરણનું રૂપ છે મેં પણ. હવે એ જે અંતસ્કરણ છે એની પર તો કોને બેસાડ્યો છે? અબલીસને બેસાડ્યો છે. એટલે કે છે એને તું પકડી રાખ, એને નીકળવા ના દઈશ. જો આ ખેલ કેવો છે. અંતસ્કરણ પણ કોને બેસાડ્યો છે? અબલીસને બેસાડ્યો છે. જો આ અબલીસને બેસાડ્યો ન હોત તો આપણે પરમધામમાં જાગૃત થઈ ગયા હોત. અને પરમધામની અંદર જાગૃત થઈ ગયા હોત અને પછી ધની સાથે એ જ ઈશ્કરવદ કે ધની કહેતા હતા ને હવે તમે કે તમારા કરતા ઈશ્ક અમારો વધારે છે. જો અમારો ઈશ્ક જોયો ને તમે, આ વાતો થતી હોત ત્યાં આગળ ધની સાથે. એટલા માટે આપણને અહીંયા આગળ જબરા પેલા એને બેસાડી દીધો છે, દજ્જાલને બેસાડી દીધો છે. લેવા જ ન દે.
એક સ્ટેપ આપણે ધની તરફ વધાર્યું હોય, એક સ્ટેપ, તો આપણને 5 સ્ટેપ પાછું ખેંચી લે. આ કાર્ય છે. ધની તો બોલાઈ રહ્યા છે, તો ધની તરફ એક પગલું આપણે ભરી રહ્યા છે, પણ 4 પગલો કોણ ખેંચી રહ્યું છે પાછું? એક કાર્ય સોંપ્યું છે. એટલે આ ક્યારે બને? આત્મ જ્યારે બળ કરે ત્યારે એનું કશું ન ચાલે. આત્મબળ ક્યારે ચાલે? કારણ કે એને હટાવવો પડે. એને લઈને ધનીને માનશો, ધનીને મેળવવા પ્રયત્ન કરશો તો કદાપી નહીં મળે. એટલે જે મેહખુદી છે, એ મેહખુદી તમારે હટાવવી પડશે. અને ગમે એટલું કર પણ આ અહંકાર નીકળતો નથી, તો એ અહંકારને મિટાવવા માટે કરવું શું? તો એના માટેનું એક જ સરળ અને સિમ્પલ કાર્ય છે. જો અહંકાર મિટાવવો હોય તો સરળ અને સિમ્પલ કાર્ય એક જ છે કે અષ્ટપહોર 64 ઘડી ધામ અને ધામની લીલાઓની અંદર લીન થઈ જાઓ. આના સિવાય કોઈ ઉદ્ધાર નથી. ધામ અને ધામની લીલાઓની અંદર ઉતપ્રોત થઈ જાઓ. અને ધામ અને ધામની લીલાઓની અંદર ઉતપ્રોત થઈશું દિલથી, દિમાગથી નહીં, અંતસ્કરણથી નહીં, દિલથી. અને એ જ્યારે આપણું એક દિલ થઈ ગયું, તો આ જે અંતસ્કરણ છે, અંતસ્કરણનો લય થઈ જશે અને ધણીના ચરણોમાં જાગૃત થઈ જશે. શરૂઆતની અંદર ધામ અને ધામની લીલાઓની અંદર અંતસ્કરણથી જઈએ છીએ, પણ એની અંદર જેમ જેમ ધીરે ધીરે અંદર ડૂબતા જઈશું, તેમ તેમ અંતસ્કરણ છે નમન થતું જશે અને દિલ પ્રજ્વલિત થતું જશે ધીરે ધીરે. અને એક સ્ટેજ એવું આવશે કે અંતસ્કરણ હોવા છતાં અંતસ્કરણ નહીં રહે અને દિલ પ્રજ્વલિત થઈ જશે, જાગૃત થઈ જશે. શ્રી મહામતી ચોય હે મોમીનો, કોઈ કેતી ન ધણી રે, ફેરી ફેરી લખ ફેરા આયમ સહુર કરે. મહામતીજી આપણને બતાવી રહ્યા છે, સમજાવી રહ્યા છે કે ધની સિવાય બીજું કશું જ નથી. એમ કે છે કેતી ન ધણી રે, કેતી ન ધણી રે, ધની સિવાય બીજું કશું છે જ નહીં. એમ કે છે કે મેં વારે ઘડીએ કે આની પર વિચાર કરીને કર્યો, પ્રયત્ન કર્યો, જોવા પ્રયત્ન કર્યો, ઘણી રીતે મેં પ્રયત્ન કર્યો. એમ કે છે તો બસ છેવટે મને આ જ સમજાયું, બીજું કશું જ નહીં. શું? કે ધની સિવાય બીજું કશું નથી. ફેરી ફેરી લખ ફેરા, હું વારે ઘડી આની પર વિચાર કરી રહ્યો છું. એમ કે છે કે ભાઈ આ છે શું? એમ તો મને ધની સિવાય બીજું કશું જ નથી. ધની સિવાય મને કશું નથી. હારી સહુર કર, મેં સહુર કરીને વિચાર કરીને જોયો, તો કોઈ કેતે ન ધની રે, કોઈ કેતે ન ધની રે. ધની સિવાય બીજું કશું છે જ નહીં. પ્રકરણ 10 ચોપાઈ 470. આ પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે. આશિકના ગુના, તો ગુના છે ક્યાં આપણા? અને ગુનાને મિટાવવા માટે શું કરવું જોઈએ? અંજાનાઓની અંદર ગુના કર્યા છે, અંજાનની અંદર. પણ અંજાનપણું જે છે, અંજાનની અંદર કેમ કહી રહ્યા છે, એની પાછળનું કારણ શું છે? સાંભળજો સુંદર સાહેબ. આપણે કહીએ છીએ કે અંજાનપણાની અંદર ગુના કર્યા છે, તો અંજાનપણાની અંદર ગુના કર્યાની પાછળનું કારણ કે આપણે કોણ છે? બ્રહ્મ સૃષ્ટિ છે કોણ? તો ધનીના તન છે અને શામાજીના અંગો છે. સામાજીના અંગો મીન્સ દિલ છે આપણું, ઇશ્ક છે, વાહિદત. આપણી નિયામત છે શું? તો ઇશ્ક અને વાહિદત સિવાય બીજું કશું નથી. ઇશ્ક અને વાહિદત. હવે આપણું અંતસ્કરણ શું છે એની પણ આપણને સુધ ન હતી, કારણ કે કોઈ દિવસ ગયા નથી ને જોયું નથી. હવે અંતસ્કરણની અંદર આપણે આવ્યા, તો પહેલી વાર આવ્યા છે. અંતસ્કરણની અંદર. હવે પહેલી વાર અંતસ્કરણની અંદર આવ્યા એટલે અંજાનપણું થઈ ગયું. ભાઈ આપણને તો કશું સમજ નથી, આની અંદર શું નથી કે ભાઈ આ છે શું?
અને આમાંથી બહાર કેમનું નીકળવું અંતસ્કરણોમાંથી? એટલે કે છે ના સમજની અંદર કે આ બધું આવ્યું છે એમ કે છે. ખબર તો પડી, પણ અંજાનાની અંદર આ બધા ગુના કરેલા છે, અંતસ્કરણની અંદર ગુના કર્યા છે. દિલથી અમે ગુનો કર્યો હોય તો તમે મને બતાવો. ધની, દિલથી અમે ગુનો કર્યો હોય તો તમે બતાવો. અમે તો આ વજૂદ અંતસ્કરણથી આ ગુનો કરેલો છે. મેં ખુદ ત્યાં આગળ છે. હવે ગુનો લાગુ કેમ પડ્યો? એની પાછળનું કારણ કે ધનીએ આપણને પહેચાન કરાવી દીધી, બધી જ સમજ આપી દીધી આપણને અને પહેચાન કરાવી દીધી. અને તેમ છતાં જો અંતસ્કરણમાંથી આપણે નીકળીએ નહીં તો એ ગુનો છે આપણો. એ અંતસ્કરણમાંથી નીકળે નહીં તો ગુનો છે. કહેવાનો મતલબ આને સમજાય તો, પતિ જે છે, પતિ કહી દીધું કે ભાઈ મારે તારે કશું નથી, એમ તને જે બધું મારી પાસે એમ છે હું તને બધું બતાવી દીધું, જોઈ લે તું આ બધું. અને તેમ છતાં જો આપણે પતિ પર શક કરવાનું ચાલુ રાખીએ તો ગુનો આપણી પર છે. આ વસ્તુ છે. એટલે જે સમજ્યા છે એ સમયા છે અને જે લઈને બેઠા છે એ સમયા નથી. જે સમજ્યા છે એ જ સમયા છે અને જે સમયા છે એ જ સમજ્યા છે. આપણે સમજ પડી ગઈ તો આપણે સમયા, એક દિલ થઈ ગયા, એકરૂપ થઈ ગયા. હવે નથી થયા, પણ જે એકરૂપ થઈ ગયા છે એ જ સમજ્યા છે. એનો મતલબ કે આપણે જે આ બધું લીધું છે બધું ફોક છે, આનો કશો અર્થ નથી. બાળક છે ગમે એટલી મહેનત કરે, પણ જો એક્ઝામની અંદર જો પાસ ના થાય તો મહેનતનો શું અર્થ? પણ જે પાસ થયા છે એમણે જ આ લીધું છે, એમની મહેનત ઉગરી. અને જે નપાસ થયા છે એમની મહેનત ફેલ ગઈ. એટલે જે સમજ્યા છે એ જ સમાયા છે, પણ સમાયા છે એ જ સમજ્યા છે. જે સમાયા છે એ જ સમજ્યા છે. આપણે જે સમજ્યા છે તો સમાયા નથી, તો સમજવાનો અર્થ શું? તો શું સમજ્યા આપણે? કશું નહીં. વિચારવાનું. સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈને દોડાવી આ પ્રકરણ અહીંયા પૂરું કરીએ છીએ. શ્રી મહામતી ચોય હે મોમીનો, કોઈ કેતી ન ધની રે, ફેરી ફેરી લખ પેરા, હારીમ સહુરા કરે, હારીમ સહુરા કરે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાત કી. સર્વ સુંદર સાતના ચરણમાં કોટાન કોટ